તમારા 4 ચેપ્ટર ઓલરેડી પતી ગયા છે. આજે તમારું પાંચમું ચેપ્ટર. શું નામ છે? વાતો ના જોઈએ ભાઈ, પાછળ વાતો નહીં જોઈએ. ચલો, પાંચમું ચેપ્ટર તમારું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. મતલબ પ્લેઇંગ વિથ ફાયર નો મતલબ શું થાય? આગ સાથે રમવું, રમત. બરાબર. ચલો, ચલો જો ધ્યાન આપો. એકને એક વાર વધારે નહીં કહું કે વાત ના કરો, ધ્યાન આપો. બરાબર. છેલ્લે મળજો પછી મને 7 વાગે. ધ્યાન આપો, વાતો નહીં. ચલો સ્ટાર્ટ કરીએ. One of our favorite festival. શું ફેસ્ટિવલ એટલે? તહેવાર. તહેવાર બી ચાલશે. બરાબર, એટલું રાખને. એમ ઉત્સવ બધું ડીપમાં નહીં જાય પછી. તો વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ એટલે આપણે બધાનો એક માત્ર એમ ફેવરેટ તહેવાર. કયો તહેવાર છે? ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. દિવાળી મોટા ભાગના ઇન્ડિયન્સ નો સૌથી વધારે ફેવરેટ તહેવાર આવે. બરાબર ને. સેકન્ડ નંબર પર આવે નવરાત્રી, થર્ડ નંબર પર આવે ઉત્તરાયણ. આ ટોપ મોસ્ટ તહેવારો છે આપણે ઇન્ડિયાના. દિવાળી, નવરાત્રી અને ઉત્તરાયણ. જો કે અમુકને હોળી બી ગમતી હોય, એ બી ગમે. અમુકને કાળી ચૌદસ બી ગમે. બરાબર. હા, જો એ પેલા અમાસ જેવા હોય ને, એમને કાળી ચૌદસ જ ગમે. ચલો વાંધો નહીં. ગમે તેને મિનિંગ પૂછીશું, એલર્ટ રહેજો. ગમે તેને પૂછી લઈશું. કમ્પ્લીટ ધ્યાન હોવું જોઈએ તમારું. તો આપણો ફેવરેટ ફેસ્ટિવલ ઇન્ડિયામાં કયો છે? દીપાવલી ઓર દિવાળી. એઝ ઇટ ઇઝ નોન. નોન એટલે નોન નો મતલબ થાય જાણીતું. બરાબર. નોન નો મતલબ શું થાય? જાણીતું. એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. નોર્થ એટલે નોર્થ એટલે શું થાય? ઉત્તર. મતલબ અહીં નોર્થ નો મતલબ થશે ઉત્તર ભારત. ઉત્તર ભારત, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન નહીં, દિલ્હી, હરિયાણા, યુપી, બિહાર, ઉત્તર ભારત કહેવાય. બરાબર. ઉત્તર ભારતમાં તેને શું કહેવાય? દીપાવલી ઓર દિવાળી. ધેર ઇઝ નથિંગ. નથિંગ એટલે કઈ નહીં. નથિંગ એટલે કશું જ નહીં. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ. આનો મતલબ ગુજરાતી બોલો તો કોણ બોલશે? ચલો. ધેર ઇઝ કઈ ગયું આર્યું. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ. એટલે એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહ થાય, પણ નથિંગ ટુ મેચ એટલે દિવાળીમાં સાંભળો, અંદર કવિ એવું કહેવા માંગે છે. કવિ નહીં, ખબર નહીં કોણ છે, લેખક રાખીએ ચલો. તો લેખક એવું કહેવા માંગે છે કે દિવાળીમાં જે એક્સાઇટમેન્ટ હોય ને, એને કોઈ મેચ કરી શકે નહીં. મતલબ કે એકદમ જોરદાર એક્સાઇટમેન્ટ હોય. બરાબર. એને બીજો કોઈ તહેવાર મેચ કરી શકે નહીં. જેમ કે વર્લ્ડ કપ ફાઇનલમાં કેવું ટેન્શન હોય, એ ટેન્શન કોઈ મેચ કરી શકે નહીં. છેલ્લી 5 ઓવર, 30 બોલમાં 30 રન, બુમરાની ઓવર, વિકેટ, પતી ગયું, પેલાનો કેચ. બરાબર. એ જે એક્સાઇટમેન્ટ હોય એમાં તો કેટલાના હાર્ટ એટેક ઇન્ડિયામાં આવી ગયા છે. ગેરંટી સાથે દર વખતે થાય છે જેવું. હવે જયારે મેચ હોય ને એકદમ ક્લોઝ મેચ, કેટલાક તો પડી જ જાય. માન બિચારા ટકી રહેલા હોય, એમનું હૃદય બધી ધબકોનો બંધ થઈ જાય, ધબકારા બંધ. ઇન્ડિયા તો જીતી જાય પણ એ લોકો હારી જાય લાઈફમાં. બરાબર. તો મજા આવે. તો આ જે એક્સાઇટમેન્ટ હોય. બરાબર. ચલો. વેન ક્રેકર. ક્રેકર એટલે ફટાકડા. વેન ક્રેકર એટલે જ્યારે ફટાકડાઓ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય. સ્કાય એટલે આકાશ. સૂર્યકુમાર યાદવ નહીં. જ્યારે ફટાકડા આકાશમાં જાય રાતે. બરાબર. વિથ અ લાઉડ બેંગ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બેંગ? બેંગ ધમાકો. બેંગ એટલે ધડાકો અથવા ધમાકો, ખાલી અવાજ નહીં. શું લા બેંગ એટલે? હા, બેંગ એટલે શું થાય? એટલે અમને જ બોલ્યો. શરમ જેવું છે કે નહીં? કઈ કે માનવતા જેવું છે કે નહીં? અમને તો બોલ્યો બેંગ એટલે. મિહિર શું થાય? હા, ધડાકો. પેલા માને છે પાટણ બેસીસ પર નીચે. ધ્યાન આપ. ઓ છોટું ધ્યાન આપ. બેંગ એટલે ધમાકો. ધમાકો. જયારે ધમાકા સાથે
ફટાકડા આકાશમાં જાય, બરાબર, મજા આવે. એન્ડ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર, પછી શું થાય? શાવર એટલે બાથરૂમમાં આવે પેલું ફુવારો, બાથરૂમમાં આવે ને શાવર, મજા આવે નાવાની, બરાબર. ચલો બહુ નાવાનું નહીં, ટાંકી ખાલી થઈ જાય. ચલો ધ્યાન આપો, વાતો નહીં. બ્રિલિયન્ટ શાવર ઓફ કલર, કલરોનો જોરદાર ફુવારો જાણે આકાશમાં થતો હોય. તો દિવાળીમાં આવું બધું થાય. મજા આવે તમને ફટાકડા ફોડવાની? મજા આવે ફટાકડા ફોડો? બીક લાગે? ના લાગે? હા તો બીક લાગવી જોઈએ. જે બહુ વિચારે કે આપણને કઈ ના થાય એને જ થાય બધું, બરાબર. અમુક પેલા હોય ને ખતરો કે ખેલાડી, જાતે હાથમાં જ બોમ્બ ફૂટી જાય પછી અમુક. હા ચાલો, અમુક ને જોવાના બહુ સ્પેશિયલ હોય. બોમ્બ નીચે મૂકશે, એમ કરીને સળગાવશે, એમ કરી છે ને હજુ સળગાવે જાય કે અવાજ એટલે પાછા એમ થઈ જાય. જોજો હે ને, પછી પાછા હા પાછા ચેક કરશે આજુબાજુ, પછી સળગાવે, પાછાથી કોઈ બોલે તો પાછા એમ થઈ જાય. પછી આવું કરે, 2-3 વાર ટ્રાય કરે, પછી છે ને થોડા દૂર એમ જતા રહે, એમ કરી એમ કરીને સળગાવશે. અમુક આવા હોય. ચાલો, અમુક લોકો શું કરે, બોમ્બ આવી રીતે હરગાવે ને રસ્તા પર, તો બોમ્બ હરગે ને દૂર જતા રહે, પછી બોમ્બ જાતે હરગાવશે, પાછા કાન બી જાતે બંધ કરી દેશે એમ કરી. લા ભાઈ આટલી બીક લાગે તો કોમ હરગાવ કરી. પછી રાહ જોવે, જે લગીન ના ફૂટે ને, અમુક ટાઈમે સુરસુર બી રહી જાય, તો એ લગીન રાહ જોવે. તો એ બોમ્બ જો હોય ને રસ્તા પર, તો વાહનો વાળાને બી કે ઉભા રહો હમણાં, તો પેલા વાહનો વાળા બી ઉભા રહે શાંતિથી ગાડી બંધ કરી દે, બોમ્બ ની રાહ જોવે. પછી 5 મિનિટ રાહ જોવે, લાગે કે નહીં ફૂટે, હવે જાય. પછી અમુક ટાઈમે જેવા જાય ને પાછું ફૂટે, અમુક ટાઈમ એવું થાય. એટલે આજકાલના જે ફટાકડા આવે ને, એ લોકો પેલો ધોખો આપી દે, દગાબાજ હોય. કેમ કે સુથરી બોમ્બ ફટાકડા ફૂટે એનો વાંધો નહીં, પેલી કોઠી ને ચકડીઓ ફૂટે, બરાબર, એ બી ફૂટે. એટલે ફટાકડા બોલે દગાબાજ આવે. ચલો ધ્યાન આપો. બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. શાવર એટલે શું થાય? ફુવારો, કલરનો ફુવારો જોવા મળે રાતે. મેની ઓફ અસ એટલે આપણામાંના ઘણા લોકો, મેની ઓફ અસ એટલે આપણામાંથી ઘણા બધા લોકો, મેની ઓફ અસ માઇટ વન્ડર. આ માઇટ એટલે શું થાય? માઇટ એટલે શું થાય બોલો? ચલો, કદાચ. તો મે એટલે મેં પૂછ્યું જવાબ ને પેલા, તારો સવાલ એટલું ઇમ્પોર્ટન્ટ નહીં, મારું ઇમ્પોર્ટન્ટ છે. માઇટ એટલે કદાચ, મે એટલે તો બંને કદાચ. હા, બંનેમાં કઈક ડિફરન્ટ હોય ને. શક્યતા જ્યારે થોડી હોય તો કદાચ માઇટ વપરાય, ને શક્યતા વધારે હોય તીવ્ર તો એમાં શું વપરાય? મે વપરાય, બરાબર. વિલ અને વુડમાં બી એવું હોય. હું તમારે ઘેર આવીશ કદાચ, તો આઈ વુડ બોલીશું, આઈ વુડ કમ ટુ યોર હોમ. પણ પાક્કું જઈશ, ગમે તે થઈ જાય, તમારા ઘેર આવીને જ રહીશું, ભલે વરસાદ પડે, તમારા ઘેર આવીને રહીશ, તો એમાં વિલ બોલાય. કેમ કે એમાં મારી ઈચ્છા જોરદાર છે, વિલ. પેલામાં ઈચ્છા ઠીક છે, આવીશ, જોઈશ, કદાચ ના બી આવું, તો એમાં વુડ બોલાય. જ્યારે કોઈ ઘટનાની સંભાવના થોડી ઓછી હોય તો વુડ આવે, વધારે હોય ઘટના થવાની જ છે તો એમાં વિલ આવે. ખબર પડી ને? સંભાવનામાં મે અને માઇટ આવે. જ્યારે કોઈ સંભાવના ઓછી હોય તો એમાં માઇટ આવશે, સંભાવના વધારે હોય તો એમાં શું આવે? મે આવે, બરાબર. જેમ કે આજે કોઈક માર ખાશે ક્લાસમાં, તો એમાં મે આવશે. સંભાવના જે બહુ જ વધારે છે આજે. ખબર પડી? કેમ શાંત થઈ ગયા? ચલો હા, ચલો ધ્યાન આપજો. હુ ઇઝ ધ લકી વિનર? જોઈએ. હું લા બ્રિલિયન્ટ. બ્રિલિયન્ટ નો મતલબ થાય જોરદાર. નહીં બોલતા આપણે જોરદાર કલરો, એ દેશી ભાષામાં જે જોરદાર તે બ્રિલિયન્ટ એકચ્યુઅલી, બરાબર. એ છોકરી થોડું પાડ કરે બધું. ચલો, મેની ઓફ અસ એટલે આપણામાંથી ઘણા લોકો માઇટ વન્ડર. માઇટ એટલે કદાચ નવાઈ લાગે, વન્ડર એટલે નવાઈ, વન્ડર નવાઈ લાગે. શું નવાઈ લાગે? કે હાઉ ધીસ ફાયરવર્ક આર મેડ. ગુજરાતી કરો આખું. હાઉ ધીસ ફાયરવર્ક આર મેડ. એક જણ બોલો ને કોઈ. શાક માર્કેટ જેવું લાગે શુક્રવારીના. હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ.
આ ફટાકડા કેવી રીતે બને છે? ફટાકડા ની જાતે બને કે મન ફ્યુચર આજે બની જવું? ના હોય ને એવું, કોઈના દ્વારા બનાવે તો બને ને. તો જ્યારે કોઈના દ્વારા ક્રિયા થાય તો એને પેસિવ વોઇસ કહેવાય. જો fireworks are made, બરાબર. ચલો, and what goes into them, એટલે તેમાં કઈ વસ્તુ જાય છે? ફટાકડામાં કઈ વસ્તુ જાય છે અંદર કે જેનાથી આટલો મોટો ધમાકો થાય? ફટાકડા બહુ ડેન્જર આવે, ખબર તમને? અંદર જે કેમિકલ્સ આવે ને બહુ ડેન્જર આવે. ડાયનામાઇટ્સ કહેવાય, ડાયનામાઇટ્સ. આરડીએક્સ. આરડીએક્સ તો ના કહેવાય, એ તો આતંકવાદી લોકો વાપરે બોમ્બ ધડાકા કરવા. આરડીએક્સ દારૂ ગોળો આવે. મેન તો સલ્ફર આવે, સલ્ફર આવે મેન તો, બરાબર ને. પછી બારૂદ આવે ને, બારૂદ ને શું કહેવાય બીજું? કઈ દારૂ ખાનું નહીં લા. ચલો, બહુ ડેન્જર આવે. ચલો જો ધ્યાન આપો. દિવાળી પર ફટાકડા કેમ ફોડાય? આજકાલ લોકો નહીં કહેતા કે પર્યાવરણ બચાવો, ફટાકડા ફોડો તો બહુ પર્યાવરણનું નુકસાન જાય. આજકાલ બધું બહુ ચાલે ને. તો કેમ દિવાળી પર ફટાકડા ફોડાય? હા, જો સાંભળો, 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 સાંભળો. હાલા ભાઈ, ઓ રામ ભૂકોણ, એ શાંતિ. ઓ હનુમાન, ધ્યાન આપો. ચાલો, ચલો ધ્યાન આપો. પેલો સુગ્રીવ, બસ. પેલા માન્યતા તો એવી છે આપણી કે રામાયણમાં રામ ભગવાન અયોધ્યા આવેલા હતા 14 વર્ષનો વનવાસ પૂરો કરીને, તો એમની ખુશીમાં ફટાકડા ફોડેલા. આ એક માન્યતા છે ધાર્મિક. આપણે બીજી માન્યતા એવી છે કે પહેલાના ટાઈમમાં આપણે જયારે દિવાળી આવે તો દિવાળીમાં ગુજરાતી મહિનો કયો હોય? દિવાળી કયા મહિનામાં આવે? આસો. તો આસો ની પહેલા કયો મહિનો હોય? શ્રાવણ, ભાદરવો, આસો. શ્રાવણ ભાદરવો ટાઈપ હોય ને. તો શ્રાવણ ભાદરવો મહિનાનો મતલબ એવો થાય કે એ ટાઈમે ખેતી ચાલે, ખેતીનો પાક. તમને બધાને ખબર હશે કે શિયાળામાં ઘઉંનું વાવેતર થાય. ઘઉં, રવિ પાક. રવિ પાક કયા કયા? ઘઉં, જવ, અનાજ, અરે ઘઉં, જવ, ચણા, સરસવ, તલ, બરાબર. તો આ રવિ પાક કહેવાય. શિયાળામાં આ લોકોને ઉગાડાય. પણ પ્રોબ્લેમ એ થાય કે દિવાળી જયારે નજીક હોય, ખેતીમાં જયારે પાક પહેલાના જમાનામાં ઉગાડતા હતા, હડપ્પાના ટાઈમની વાત કરું, હડપ્પા એની પછીનો ટાઈમ, એ લોકો જયારે પાક ઉગાડે તો એ ટાઈમે શું હોય કે ચોમાસું હજુ પતવાયેલું હોય. તમે જોજો દિવાળી પર ચોમાસું જનરલી પતી જાય. તો ચોમાસું નવું પતેલું હોય, તો એને કારણે વાતાવરણમાં બેક્ટેરિયા, કીટાણુઓ બહુ બધા હોય. ચોમાસામાં હોય ને, બહુ બધા હોય. તો જેવો રવિ પાક ઉગાડે, ઘઉં ને એની બીજું કોઈ બી પાક, તો એને કારણે બધા બેક્ટેરિયા શું કરે? પાકને નુકસાન કરે. તો એ ટાઈમે, એ જમાનામાં આ લોકો હવામાં બધું સળગાવે કે જેનાથી બધા બેક્ટેરિયા શું થઈ જાય? મરી જાય. આ કોન્સેપ્ટ છે દિવાળીનો, કે આ એટલા માટે આ લોકો હવામાં એવું કંઈ સળગાવે કે જેનાથી આ બધા મરી જાય. ને ધીમે ધીમે પછી એક તહેવારના રૂપમાં આવી ગયો, હવે એન્જોયમેન્ટના રૂપમાં. ને એને આપણે શું કહીએ? હવે ફટાકડા. પછી ધીમે ધીમે બધું ડેવલપમેન્ટ થયું. એમાં મોબાઈલમાં કેવું ડેવલપમેન્ટ થાય નંબર, તો આમાં બી આ પદ્ધતિમાં બી ડેવલપમેન્ટ થયું, બરાબર. તો એટલા માટે છે ને દિવાળી પર ફટાકડા ફોડાય છે, જનરલી એવું કહેવાય છે, બરાબર. ચલો ધ્યાન આપો. એટલે આજકાલ નહીં કહેતા પર્યાવરણ લોકો નુકસાન થાય, એ થાય. ભાઈ કશું ના થાય, કઈ ના થાય, બરાબર. ચલો, એક દિવસ તો ચાલે ને. હવે એમ તો પર્યાવરણ નુકસાન ઘણા બધા કારણો થાય છે. આપણે બંધ કરી દઈએ છીએ આપણે તો પછી. તો વોટ ગોઝ ઇનટુ ધેમ, તેમાં શું જાય છે? વાત તો નહીં. ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક is as interesting as the sound and the light they emit. બહુ લાંબુ વાક્ય છે. ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી એટલે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. તો ફટાકડાનું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે એઝ એઝ આવે છે બંને બાજુ. આ ડિગ્રી યાદ આવે? ડિગ્રી પોઝિટિવ ડિગ્રી. જ્યારે બંને વસ્તુને આપણે સરખી બતાવીએ ને તો એને કહેવાય પોઝિટિવ ડિગ્રી. 8મા ધોરણમાં ભણતા હતા તમે, કદાચ ભણીને આવેલા છો. તેમાં એઝ મુકાય, યાદ હોય તો. તો ફટાકડાનું ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે કે જેટલું તેમનો અવાજ અને પ્રકાશ. દે એમિટ. એમિટ એટલે બહાર છોડે. તે એમિટ નો મતલબ થાય બહાર છોડવો, બહાર કાઢવું, બહાર ફેંકવું, મતલબ એમિટ. અમિત નહીં, એમિટ. શું લે એમિટ એટલે? એમિટ એટલે શું થાય? મલ તું મને આજે, તું મલ આજે. તને તો આજે
तेरा गेम बजाना पड़ेगा आज। चलो आज तेरा गेम बजाना पड़ेगा। डोबा ही बेस ध्यान नहीं आपको तू काय विचारो मास भूख लागी तने जो लागतो नहीं भूख लागतो तने થાય છે તારું બરાબર ચાલો એ એમિટ નો મતલબ શું થાય બહાર ફેંકે એટલે ફટાકડા અવાજ અને કલર બહાર ફેંકે નાખો રંગ તે ચલો એની પછી ધ સાયન્સ ઓફ ફાયરવર્ક એટલે ફટાકડાનું વિજ્ઞાન ઇઝ ટેકનિકલી કોલ્ડ ટેકનિકલી તેને શું કહેવાય પાયરોટેકનિક આ ચેપ્ટરમાંથી એક શોર્ટ નોટ આઈએમપી પાયરોટેકનિક બસ શોર્ટ નોટ નું નામ જ છે પાયરોટેકનિક એટલે પાઠ જ્યારે ચલાવું તો જે લીટી કહું મોડે કરી નાખજો શોર્ટ નોટમાં તમારે એટલી ઓછી મોડે કરવાની આવે જેમ કે રામસિંગમાં મેં તમને કીધું ને પેલી લીટી હા એ શોર્ટ નોટમાં આવે કે રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ રામસિંગ 3 સિદ્ધાંતો પર કામ કરતો ફર્સ્ટ he will obey his master he will not harm to humans ને he will not take harm to self 3 નિયમો પર રામસિંગ કામ કરતો હતો તો ચેપ્ટરમાં જ્યારે એ લીટી આવે તો તમને મોડે કહીશ તમને મોડે કરી નાખજો તો ફટાકડાને ટેકનિકલ ભાષામાં શું કહેવાય પાયરોટેકનિક ફ્રોમ ધ ગ્રીક વર્ડ ગ્રીક શબ્દ છે એક ફાયર ફાયર નો મીન્સ ફાયર ગ્રીક શબ્દ છે ફાયર ફાયર નો મતલબ શું થાય ફાયર ફાયર બરાબર એમ કે ને ચલો ફાયર એટલે ફાયર બરાબર પુષ્પા નામ સોચ કે ફ્લાવર સમજે क्या नहीं हाँ फायर है मैं क्या हाँ एनी जो चलो હું લાગુ यहाँ તારી દાઢી છે ને ચાલો તો ફાયર ફાયર નો મતલબ થાય ફાયર એન્ડ ટેકનિક ટેકનિક નો મીનિંગ આર્ટ આર્ટ એટલે કલા તો ગ્રીક શબ્દ પરથી આ શબ્દ બનેલો છે ઇંગ્લિશમાં આપણે જનરલી જેટલા પણ શબ્દો આવે ને ગ્રીક હોય કાં તો લેટિન હોય એ બહુ બધા શબ્દો આવે બરાબર ચલો પાયરોટેકનિક ઇન્ક્લુડ નો મતલબ થાય અંદર સમાયેલું હોવું ઉમેરાયેલું હોવું પાયરોટેકનિક શબ્દમાં કયો શબ્દ સમાયેલો છે પાયરોટેકનિક ઇન્ક્લુડ હા એટલે પાયરોટેકનિક એટલે એવું નહીં નોટ ઓનલી ફાયર વર્ક એટલે ખાલી ફટાકડા નહીં પાયરોટેકનિક એટલે ખાલી ફટાકડા નહીં આપણે મળવાનું 7 વાગે બરાબર બટ ઓલસો હોલ રેન્જ હોલ એટલે આખું આખી રેન્જ એટલે શ્રેણી હોલ રેન્જ એટલે આખી શ્રેણી ઓફ ડિવાઇસીસ ડિવાઇસ એટલે શું થાય મશીન ના હવે એટલું મોટું બી ના હોય સાધન ખાલી ડિવાઇસ એટલે સાધન યંત્ર એટલે તો મશીન થાય આવડા મોટા મોટા ના આવે ડિવાઇસ એટલે કોઈ બી નાનો ડિવાઇસ કહેવાય ડિવાઇસ એટલે પેલું નીલ નખ કાપવાનું આવે નીલ કટર એને બી ડિવાઇસ કહેવાય આ જે છે ને આ બી ડિવાઇસ છે અને મશીન થોડી કહેવાય નીલ કટર મશીન કહો કે લાવ પેલું નખ કાપવાનું મશીન આપો કે તમારા નખ આવડા મોટા થોડી છે કે એમ કરીને કાપવાના તો સ્મોલ આવે તે ડિવાઇસ કહેવાય મોટા મોટા જે હોય તેને મશીન કહેવાય બરાબર ચલો છોકરી ધ્યાન આપજો શું નામ તારું દ્રષ્ટિ તો તારી દ્રષ્ટિ આ બાજુ રાખજે હા ચાલો એકનું તો આજે બુકિંગ થઈ ગયેલું છે 7 વાગે બરાબર ચલો ડિવાઇસ એટલે સાધન તો પાયરોટેકનિક નોટ ઓનલી ઇન્ક્લુડ ફટાકડા પાયરોટેકનિકમાં ખાલી ફટાકડાનો સમાવેશ ના થાય પણ બધા હોલ રેન્જ એટલે આખી શ્રેણી સાધનોની આખી શ્રેણી ધેટ યુઝ જે વાપરે છે સિમિલર મટીરિયલ સિમિલર એટલે સમાન સરખું સિમિલર નો મતલબ થાય સરખું મટીરિયલ વાપરે છે એન્ડ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત ચલો એટલે પાયરોટેકનિકમાં ખાલી ફટાકડા નહીં સમાવેશ થતો એમનો પણ આખી શ્રેણી બધા સાધનોની કે જે સરખું મટીરિયલ વાપરે બરાબર ફટાકડામાં જે મટીરિયલ વપરાય તે જ મટીરિયલ બીજા બી કસમ વપરાય એ સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત ફ્રોમ સેફ્ટી મેચિસ એટલે માચીસ આવે પેલી સરગાવાની બરાબર માચીસ ચલો સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે જે આપણે એવરી ડે વાપરીએ છીએ રોજ આપણે વાપરીએ છીએ આપણે વાપરીએ ના ભાઈ મેં તો નહીં વાપરતો તમે વાપરતા હશો ચલો સિગરેટ પીવા બીડી પીવા જે આપણે રોજ વાપરીએ છીએ
તો સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર. તમને બધાને ખ્યાલ હશે કે જ્યારે આપણે ઈસરો વાળા ઉપગ્રહ છોડે અવકાશમાં તો સેટેલાઇટની પાછળ રોકેટ આવે, કેમ કે ઉપગ્રહ જાતે થોડી આકાશમાં જવાનું, એને પહોંચાડવો પડે ધક્કો આપીને, તેની પાછળ રોકેટ આવે. રોકેટ જે નીચે બધું સળગે ને ડેન્જર, એ ફોર્સ ઉપર લાગે, સુમ્મ દઈને ડાયરેક્ટ અવકાશની બહાર, એટલું પાવરફુલ આવે રોકેટ. બરાબર. તો માચીસ થી લઈને રોકેટમાં જે વપરાય ને બર્તન તરીકે, એ બધામાં જે નિયમો વપરાય, મટીરિયલ વપરાય, એને કહેવાય પાયરોટેકનિક. આ લીટી યાદ રાખજો, શોર્ટ નોટમાં કામ લાગશે. કઈ લીટી કહું તમને? કઈથી કઈ? આયરું, અહીંથી લઈને અહીંથી મોડે કરી નાખો કે પાયરોટેકનિક ઇન્ક્લુડ, પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે નોટ ઓનલી ફાયરવર્ક્સ, ખાલી ફટાકડા નહીં, બટ ઓલ્સો હોલ રેન્જ. હોલ રેન્જ એટલે આખી શ્રેણી. તો કે કોની શ્રેણી? આપણી ના. હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ એટલે સાધનોની that use જે વાપરે છે સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ, સમાન સિદ્ધાંતો અને સમાન મટીરિયલ, એ બધાને શું કહેવાશે? પાયરોટેકનિક. ફ્રોમ સેફ્ટી મેચિસ, માચિસ થી લઈને that we use every day જે આપણે રોજ વાપરીએ છીએ, માચિસ થી લઈને સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર, બરાબર, ઓફ ધ સ્પેસ શટલ. સ્પેસ શટલમાં વપરાય ને તે, તો એને બી શું કહેવાશે? પાયરોટેકનિક. બર્તન. બરાબર. ચલો, રોકેટમાં શું વપરાય બર્તન તરીકે? શુદ્ધ કેરોસીન. શુદ્ધ કેરોસીન વપરાય. રોકેટ ને એટલે પેલું રોકેટ આવે, સિમ્પલ રોકેટ આવે તે કહું છું, પેલું અવકાશ વાળું નહીં. અવકાશ વાળો હોય તો અલગ આવે, લિક્વિડ હાઇડ્રોજન. ચાલો, ધ હાઉસ હોલ્ડ મેચ. હાઉસ હોલ્ડ મેચ એટલે ઘરમાં જે માચીસ આવે ને, હાઉસ હોલ્ડ મેચ એટલે ઘરમાં માચીસ જે હોય તે ઇઝ કન્સિડરેડ. કન્સિડરેડ નો મતલબ થશે ગણવામાં આવે છે. ગણવા, તેને ગણાય છે, ગણવામાં આવે છે. ઘરમાં જે માચીસ વપરાય તેને ગણવામાં આવે છે એઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. ખાસ પ્રકારનું પાયરોટેકનિકનું એક સાધન માચીસના. સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ અને ખાસ પાયરોટેકનિક સાધન ગણવામાં આવે છે માચીસના. બરાબર. ચલો, એસ કેમ એવું? એ માચીસને કેમ પાયરોટેકનિક ડિવાઇસ ગણાય? તો કેમ? ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ. ઇફેક્ટ એટલે અસર. ચલો, માચીસ ને વાતો નહીં, પાછળ ફરીને વાતો ના કરો, વાતો ના કરતા મહેરબાની કરી. પકડાય ને તો જોઈ લો, મીટિંગ ફિક્સ કરી દે 7 વાગે. માચીસ ને કેમ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ ગણાય? કેમ કે એની અંદર બધી ઇફેક્ટો હોય. હીટ, હીટ એટલે ગરમી, માચીસ ગરમી. સ્મોક, લાઇટ, ગેસ, ગેસ, ગેસ. બહુ શુદ્ધ ગુજરાતી બાજુ ના જતા રહો. સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ, એ બધું અંદર પ્રેઝન્ટ હોય. બરાબર. એટલે પાયરોટેકનિક ડિવાઇસ કહેવાય. માચીસમાં અવાજ આવે ને સળગાવ એટલે. ચલો, કોણ છે? કોણ છે? બહુ પ્રેક્ટિસ લાગે છે. હે? પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. પણ પ્રેક્ટિસ સારી વસ્તુની હોવી જોઈએ. પ્રેક્ટિસ વાળા માણસો લાગે છે ને. ચાલો, સારી વસ્તુની પ્રેક્ટિસ કરો. ધ્યાન આપો, ધ્યાન આપજો, મળી જશે. સમ હિસ્ટોરિયન. હિસ્ટોરિયન એટલે એમનો ઐતિહાસિક. હિસ્ટોરિયન એટલે શું થાય? હિસ્ટ્રી એટલે ઇતિહાસ, એ તો ખબર ને. હિસ્ટ્રી એટલે ઇતિહાસ ને હિસ્ટોરિયન એટલે ઇતિહાસકારો. સમ હિસ્ટોરિયન સે ધેટ, અમુક ઇતિહાસકારો એવું કહે છે. શું કહે છે? કે બ્લેક પાવડર. કયો પાવડર? બ્લેક પાવડર. હવે એનું પ્યોર ગુજરાતી કઈ કરો તમે? કારો પાવડર. ચાલો, ધ્યાન આપો. હિસ્ટોરિયન ઇતિહાસકાર એવું કહે છે બ્લેક પાવડર ધેટ બેઝિક મટીરિયલ, જે બેઝિક મટીરિયલ હોય છે યુઝડ ઇન ફાયરવર્ક્સ. શેમાં વપરાય?
ફટાકડામાં વપરાય વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. આ વખતેની બોર્ડની એક્ઝામમાં ખરા ખોટામાં વિધાન આવેલું કે ધ બ્લેક પાવડર ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. અત્યારે તમને બધું ઈઝી લાગશે, એક્ઝામ જયારે આવે ને, એક્ઝામમાં જયારે તો તમને ગૂંચવાઈ જાવ, ખરેખર ગૂંચવાઈ જાવ, એટલે કમ્પ્લીટ ધ્યાન આપવાનું. બરાબર, ઘણા બધા વાક્યોને જયારે જોવાનું. ઇન્વેન્ટ નો મતલબ શું થાય? શોધ કરવી. બરાબર, તો ડિસ્કવરી નો મતલબ શું થાય? ડિસ્કવરી. જો જે વસ્તુ તમે બનાવો છો, જે દુનિયામાં પહેલા કોઈ દિવસ બની જ નથી, જેમ કે સપોઝ અત્યારે તમે ઉડતી કાર બનાવો, શોધ કરો, તો એને કહેવાશે ઇન્વેન્શન. એને શું કહેવાય? ઇન્વેન્શન. પણ તમે આફ્રિકાના જંગલમાં જાઓ છો, ત્યાં એક નવા પ્રકારના સાપ મળે, તો એને કહેવાય ડિસ્કવરી. ખબર પડી ડિફરન્સ? જે વસ્તુ દુનિયામાં નથી એને તમે જાતે નિર્માણ કરો, એને ઇન્વેન્શન કહેવાય. પણ ઓલરેડી જે દુનિયામાં પડેલું જ છે, કોઈને મળતું નહીં પણ તમને મળી જાય છે, તો એને શું કહેવાય? ડિસ્કવરી. ડિસ્કવરી કહેવાય. બરાબર, તમે ઇંગ્લેન્ડ ગયા ને તઈ જઈને કોઈનો હીરો શોધી લાયા, એટલે લઈને ના આવ્યા પાછા ઇન્ડિયા. બરાબર, તો એને ડિસ્કવરી કહેવાય. ચાલો, તો અમુક ઇતિહાસકારો એવું કહે છે કે ફટાકડામાં જે બેઝિક મટીરિયલ આવે ને, શું આવે? બ્લેક પાવડર. ફટાકડામાં બેઝિક શું વપરાય? બ્લેક પાવડર. તેની શોધ થયેલી શેમાં? ઇન્ડિયામાં. યાદ રાખજો, એક્ઝામમાં તમને પૂછવા માટે ચાઇના બી મૂકેલું હશે અંદર. એક્ઝામમાં કદાચ તમને પૂછવા માટે ચાઇના બી મૂકી દે કે બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ચાઇના. તમે તો પછી સાચું કરીને આવો, કેમ કે આપણે તો કોઈ ખોટું લાગતું જ નહીં. એટલા બધા પોઝિટિવ માણસ છે ને આપણે કે બધું સાચું જ લાગે. હા, બરાબર. ખરા ખોટામાં જનરલી એવું જ હોય, તમને એવું લાગશે કે સાચું જ છે બધું, કેમ કે આપણી મેન્ટાલિટી બહુ પોઝિટિવ છે ને. આપણે તો દુનિયામાં બધું સારું સારું દેખાય, એટલે ખોટું તો કે લાગે જ નહીં એમાં. પછી માર ખાતા ખબર પડે કે ના, આ તો ખોટું હતું બધું. ચો, તો બ્લેક પાવડર કયા દેશમાં શોધાયેલો હતો? ઇન્ડિયા. ઇન્ડિયામાં શોધાયેલો. એક ગ્રંથનું નામ છે સુક્રાંતિ. ચલો, સુક્રાંતિ નામનો ગ્રંથ છે, રિટર્ન એટલે લખાયેલો, મોર દેન 2000 years ago. કેટલા વર્ષ પહેલા ગ્રંથ લખાયેલો? 2000 વર્ષ પહેલા આ ગ્રંથ લખવામાં આવ્યો હતો, સુક્રાંતિ. હેઝ રેફરન્સ. રેફરન્સ નો મતલબ થાય સંદર્ભ. સુક્રાંતિ નામનો ગ્રંથ છે જે 2000 કરતા પણ વધારે વર્ષ જૂનો છે, લખાયેલો પહેલાના જમાનામાં. બરાબર, તો એમાં સંદર્ભ આપેલો છે, રેફરન્સ આપેલો છે ટુ વેપન. વેપન એટલે હથિયાર. હા, વેપન એટલે શું થાય? તો એ ગ્રંથમાં છે ને હથિયારોનો ઉલ્લેખ આપેલો છે. સિમિલર ટુ ગન. સિમિલર એટલે સમાન. લખો, સિમિલર નો મતલબ થાય સમાન. સિમિલર ટુ ગન એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન. એ વિચાર કરો, આજથી 2000 કરતા બી જૂનો ગ્રંથ ને એમાં પણ હથિયારોનો ઉલ્લેખ છે. મતલબ કે ટાઈમે હથિયાર બી બનતા જશે ને. અત્યારે આપણે બધું બનાવીએ તો કઈ નવાઈની વાત ના કહેવાય, કેમ કે 2000 કરતા બી જૂનું, જયારે ટેકનોલોજી નથી નહીં ત્યારે બી એ લોકો બનાવતા હતા ને આપણી કરતા બી સારું બનાવતા હતા. વિચારો. બરાબર, કેમ કે પહેલાના તમે ઘર જોવો, ખાલી કેવા બનાવેલા છે, હજુ બી ટકેલા છે. અત્યારના ઘર જો, એક બે ચોમાસામાં તો પાણી ટપકે. સાચી વાત ને? હા, તો ટેકનોલોજી પહેલા નથી પણ લોકો ઇન્ટેલિજન્ટ હતા. બરાબર, અમુક જો જોરદાર ઇન્ડિયામાં તમે જોવા જાવ તો ઘણું બધું જોવા લાગે છે, એટલો તાજમહેલ નહીં. આપણે ખાલી વિચાર ઇન્ડિયા એટલે સૌથી વધારે જોવા લાગતા કે તાજમહેલ ના, ઘણી બધી જગ્યા છે. બરાબર. ચલો ધ્યાન આપો. પ્રોજેક્ટાઇલ વેપન. પ્રોજેક્ટાઇલ વેપન નો મતલબ એવો થાય દૂરથી જેને ફેંકી શકાય તે, મિસાઇલ ટાઈપ. આજકાલ કે મિસાઇલો છે ને, ઘણી બધી મિસાઇલો છે. મિસાઇલો બી ડેન્જર આવે છે. ઇન્ડિયા છે ને, જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ને, તો ઇન્ડિયાનું જે ડિફેન્સ છે ને, ડિફેન્સ અલગ અલગ પ્રકારનું છે ને, સરકારમાં ખાતું આવે. જેમ કે એક રમત ગમત મંત્રી આવે જે ઇન્ડિયામાં બધું રમત ગમત સંભાળે. અમુક ફાઇનાન્સ મિનિસ્ટર આવે જે ફાઇનાન્સ, ઇકોનોમી, આખી અર્થવ્યવસ્થા સંભાળે. અમુક ડિફેન્સ મિનિસ્ટર આવે. ઇન્ડિયામાં સંરક્ષણ ખાતું બહુ ડેન્જર છે આપણું અત્યારે. પહેલા કેવું હતું, નરેન્દ્ર મોદી જયારે વડાપ્રધાન બનેલા ને એની પહેલા કેવું હતું, ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર કઈ ને કઈ મગજમારી ચાલ્યા કરે. પાકિસ્તાન વાળા ઇન્ડિયાને ગોળીઓ મારી જાય. ઇન્ડિયાએ જયારે પાકિસ્તાન પર ગોળીઓ મારી હોય તો પહેલા તો દિલ્હી પૂછવું પડે કે અમે મારી શકીએ એ લોકોને? હા કે તો મારવાની, ના કે તો નહીં મારવાની. અત્યારે સિસ્ટમ એ બદલાઈ ગઈ છે,
એ લોકો એક ગોળી મારીને ઇન્ડિયા તાત્કાલિક 4 ગોળી મારી દેશે ને પછી દિલ્હી ફોન કરશે કે મેં 4 ગોળી મારી, પછી દિલ્હી વાળા કેવું શોક કહેવાનું નહીં. તો એક વસ્તુ તો વખાણ કરવા પડે કે નરેન્દ્ર મોદી આવ્યા પછી ઇન્ડિયાનું જે ડિફેન્સ છે ને બહુ ડેન્જર બની ગયું છે. એટલી ખતરનાક મિસાઇલો આપણે ડેવલપ કરી છે ને. મેન આપણે મિસાઇલો કોની પાસેથી ખરીદીએ? રશિયા. ઇન્ડિયાનું ભાઈબંધ છે, ઇન્ડિયાનું જૂનું ભાઈબંધ રશિયા. હા, રશિયા, ફ્રાન્સ અને ઇઝરાયલ આ 3 પાસેથી આપણે છે ને બધી મિસાઇલો ખરીદી. અમેરિકા પાસેથી પાછી અમેરિકા, કેમ કે અમેરિકા પાસે એકદમ હાઈટેક મિસાઇલો છે, સિસ્ટમ બહુ ડેન્જર છે લોકોની. અમેરિકા વાળા પહેલા યુઝ કરે ને પછી બંગાળમાં જે પડેલું હોય ને તે ઇન્ડિયા વાળાને વેચે પછી એ લોકો ને આપણે ખરીદીએ. તો વિચાર એ લોકો પાસે કેવી હાઈટેક હશે. બરાબર, આવું છે. 1971 માં જયારે યુદ્ધ થયેલું ને પાકિસ્તાન ઇન્ડિયા, ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ, એમાં ઇન્ડિયા તરફ રશિયા હતું ને પાકિસ્તાન તરફ અમેરિકા હતું. બંને ગ્રુપ પડી ગયેલા. પાકિસ્તાન વાળાએ આપણી સામે છે ને જહાજ મોકલેલું હુમલો કરવા દરિયામાં, હિન્દ મહાસાગરમાં. બરાબર, તો અમેરિકાનો સપોર્ટ હતો એ લોકોને. તો એ ટાઈમે આપણા વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, આઈ થિંક કદાચ. તો એમણે ફોન કર્યો રશિયાને, એમના ભાઈબંધને, કે ભાઈબંધ આવું છે જરીક, આવો ને જરીક. તો રશિયા વાળાએ અમેરિકા સામે પોતાનું જહાજ મોકલ્યું. જે પાકિસ્તાનનું જહાજ આવતું હતું આપણા પર હુમલો કરવા, એની સામે રશિયાએ પોતાનું જહાજ મોકલ્યું. લે ભાઈ ચાલ, તાકાત બતાવો હવે. કે ના આવી ગયું પેલું, ના આવી ગયું. કેમ કે રશિયા એટલે બહુ પાવરફુલ કન્ટ્રી કહેવાય, બહુ પાવરફુલ, બહુ ડેન્જર છે. એટલે એ રીતે આપણું ભાઈબંધ છે. અત્યારે જો કે થોડા સંબંધ બગડી ગયેલા છે રશિયા આપણા, કેમ કે ચાઇના વચ્ચે આવી ગયું છે. ચાઇના છે ને બધું આવું જ છે. હા, પછી બીજી ઇન્ટરેસ્ટિંગ વાત, 1999 કારગિલ વોર, ઇન્ડિયા પાકિસ્તાનનું કારગિલ યુદ્ધ થયેલું. લદ્દાખમાં કારગિલ નામની ચોટી છે, બહુ જ ઊંચી. એને જીતવા માટે ઇન્ડિયા યુદ્ધ જીતી ગયેલું. એ ટાઈમે કેવું હતું, લદ્દાખ જે એરિયા છે ને બહુ ડેન્જર એરિયા છે, સિયાચિન ગ્લેશિયર, એટલે બરફ ને પહાડ બધું. એ તો ઇન્ડિયા વાળા એ ટાઈમે છે ને કેવું હતું કે દુશ્મનોની લોકેશન જાણી હોય ને, દુશ્મનોની લોકેશન, તે આખી સિસ્ટમ છે ને અમેરિકા પાસે હતી. આખા વર્લ્ડમાં અમેરિકા એવો દેશ છે કે જેમની પાસે સિસ્ટમ કે તમે લોકેશન ટ્રેક કરી શકો. જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એનું નામ છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જીપીએસ કોને બનાવેલું છે? યુએસ, અમેરિકાએ. તો ઇન્ડિયાએ ફોન કર્યો અમેરિકાને કે ભાઈ જરીક મને કોને કે પાકિસ્તાનના આતંકવાદી ઇન્ડિયામાં આવી ગયેલા થોડા, કઈ જગ્યા પર છે એ લોકો? તો અમેરિકા કે ના, અમે ના કહીએ. કે એ લોકો ના પાડી દીધી, રિફ્યુઝ. એ લોકો ના પાડી દીધી કે અમે ના કહીએ. કઈ નહીં, કે શું કરવાનું? તો પછી ઇટ્સ ઓકે. ઇન્ડિયા વાળાએ પોતાની જાતે સિસ્ટમ ડેવલપ કરી. અમેરિકાનું કેવું જીપીએસ છે, તો ઇન્ડિયા વાળાએ પોતાની જાતે સિસ્ટમ બનાવી એવી, જેનું નામ છે નાવિક. નાવિક. અને રેન્જ કેટલી? ઇન્ડિયા આખું ખરું, ઇન્ડિયાની ચારે બાજુ 1500 કિલોમીટર સુધીમાં જે બી માણસ હોય એનું લોકેશન જાણી શકાય. 1500 એટલે બહુ મોટું કહેવાય. 1500 એટલે તો તમે એથી પેલા વૈષ્ણોદેવી જાવ છે એટલું થાય. તો ઇન્ડિયાના દેશમાં બોર્ડર પર 1500 કિલોમીટરની રેન્જમાં કોઈ બી માણસ હોય, આતંકવાદી હોય, એને ટ્રેક કરી શકાય. એટલે ઇન્ડિયાએ પોતાની સિસ્ટમ બનાવી દીધી, નાવિક. કેમ કે અમેરિકા પર ભરોસો ના થાય, કેમ કે લોકો જયારે માહિતી માંગી તો આપણને ના પાડી દીધી લોકોએ. તો આવા દેશ પર ભરોસો થાય પછી? ના થાય. એટલે આવું છે. બરાબર, ટેકનોલોજી બહુ ડેન્જર છે. તો ઇન્ડિયા પાસે બહુ ડેન્જર મિસાઇલો છે અત્યારે. તો અત્યારે જો કોઈ આટલો બી હુમલો કરે ને તો ઇન્ડિયા એટલું પાવરફુલ છે અત્યારે, કાલી પડે ને ડાયરેક્ટ. પાકિસ્તાન તો એક જ ખાલી મિસાઇલ છોડે ને એમ પતી જાય. નકશામાંથી નામ જ જતી રાખું. ઇન્ડિયામાં જે યુપી બિહાર છે ને, યુપી બિહાર એ પાકિસ્તાન કરતા મોટા છે. ખાલી યુપી વાળા જેને એક ગ્લાસ પાણી રેડી આવે ને તે બી તે રેલ આવી જાય. ઇન્ડિયા તો જવાની જરૂર જ નહીં. ખાલી યુપી એ ખાલી એક પાણીનો ગ્લાસ રેડી આવે ને તે બી રેલ આવી જાય. વિચારો ખાલી. ને કઈ કરવાનું, એક ખાલી ટપલી મારે ને બધા ઇન્ડિયા વાળા જઈને એમ જ મરી જાય. હા, ચલો. એટલે આ લોકો છે ને અમદાવાદ કૂદ્યા કરે. ઇન્ડિયાનું કેવું છે, જો સાંભળો, ઇન્ડિયામાં પહેલેથી આપણું સંસ્કૃતિ કલ્ચર છે કે ઇન્ડિયાએ કોઈ પણ દિવસ બીજા દેશ પર સામેથી હુમલો કર્યો નથી કર્યો. જોજો, એટલા તો આપણા સંસ્કારી માણસો છે. રાજા મહારાજા બી આપણે હતા ને એવા, એ કોઈ દિવસ સામેથી હરી ના કરે. હા, પણ જો કોઈ હરી કરે તો પથારી ફેરી નાખે. બરાબર, ચાલો એક ધ્યાન આપો, ધ્યાન આપો. તો પ્રોજેક્ટાઇલ વેપનનો મતલબ થાય મિસાઇલ ટાઈપ. વાતો નહીં, એકવાર કીધું ને, વાતો નહીં. બસ શાંતિ રાખો, આવી શાંતિ જોઈએ. એમ લાગુ ના જોઈએ ક્લાસમાં કોઈ બેઠેલું છે, મેં એકલો જ ભણાવું એવું લાગુ જોઈએ. However, આનો મતલબ કહો તો
હાવેવર એટલે તેમ છતાં, હાવેવર તેમ છતાં, ધ ચાઇનીઝ, આ મિનિંગ લખો પેલા રહી જશે કે ભાઈ તમારે. હાવેવર એટલે તેમ છતાં, ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ, એટલે ચાઇનીઝ લોકોને કન્સિડર એટલે ગણવામાં આવે છે ધ પાયોનિયર. પાયોનિયર એટલે નવો ચીલો પાડનાર, નવો માર્ગ પાડનાર. એટલે અત્યારે દુનિયા જે કરે એની જગ્યાએ કોઈ માણસ આવે પોતાનું નવું ચાલુ કરી દે આખું, એને પાયોનિયર કહેવાય. પાયોનિયર, જેમ કે ઇન્ડિયામાં હતા પાયોનિયર આપણા ધીરુભાઈ અંબાણી. ધીરુભાઈ અંબાણીને પાયોનિયર કહેવાય છે. બરાબર. પાયોનિયર એટલે કે નવો ચીલો પાડનાર, નવો માર્ગ ચિંધનાર. તો ચાઇનીઝ લોકોને શું કહેવાય છે? પાયોનિયર. પાયોનિયર ઓફ પાયરો ટેકનિક. ભલે ઇન્ડિયામાં શોધ થઈ હોય પણ ચાઇનીઝ લોકો પાછું એને વધારે ડેવલપ કર્યું. ચાઇનીઝ વાળા શું કર્યું? વધારે ડેવલપ કર્યું. કેમ કે ચીનના લોકો બહુ ડેન્જર આવે, આપણી કરતા બહુ ડેન્જર છે એ લોકો. ચલો, ચીનને આઝાદી આપણી કરતા પછી મળેલી. ઇન્ડિયા 1947 માં આઝાદ થયેલું ને, ચાઇના આવડી પછી આઝાદ થયેલું. છતાં બી એ લોકો આપણે એમની કરતા 20-30 વર્ષ પાછળ છે હજુ ટેકનોલોજીમાં. બરાબર. ચલો, they are shared એટલે તમને કહેવામાં આવે છે ટુ હેવ ડેવલપ. એ લોકોએ શું કર્યું છે? ડેવલપ એટલે એ લોકોને કહેવામાં આવે છે, ચલો, એ લોકોએ વિકાસ 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 કર્યો છે. ધ્યાન આપો, વિકાસ કર્યો છે. શેનો વિકાસ કર્યો છે? બ્લેક પાવડરનો. મોર ધેન 1000 years ago, 1000 કરતા પણ વધારે વર્ષ પહેલા. બરાબર. ઇટ ટુક, તેને લાગ્યા એટલીસ્ટ ઓછામાં ઓછા 200 years. કેટલા વર્ષ લાગ્યા? 200 છે ભાઈ, 200 લ્યા. 2000 બોલો તમે, કેમનું ચાલે? પૂછીને ચાઇના મૂકી આવું નહીં ને? હા, ચાલો. દુનિયાની સૌથી અઘરી એક્ઝામ કહેવાય ને, દુનિયાની અઘરી એક્ઝામ, તે બી ચાઇનામાં લેવાય. કયું નામ બોલ્યું તું? બરાબર બોલ્યો, હું ભૂલી ગયો. કોકો, કોકો, મેં બી ભૂલી ગયો. દુનિયાની છે ને સૌથી અઘરી એક્ઝામ આવે. લાખ લોકો પરીક્ષા આપે, એમાંથી કઈ માંડ 1-2 સિલેક્ટ થાય આખા દેશમાં. માંડ 1-2. દુનિયાની સૌથી અઘરી કીધી હો, ઇન્ડિયાની નહીં. દુનિયાની સૌથી અઘરી એક્ઝામ ચાઇના લે છે. બરાબર. ચાલો, તો 200 વર્ષ જેવા લાગ્યા હતા. 200 year for the knowledge spread. સ્પ્રેડ એટલે ફેલાવું. લખો, સ્પ્રેડ એટલે ફેલાવું. આ નોલેજ ને ફેલાતા 200 વર્ષ જેવા લાગ્યા હતા. હું છે આટલું બતાવી દઈશ. સ્લાઇડ ચલો. સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. વેસ્ટ એટલે પશ્ચિમ. બરાબર. પશ્ચિમના દેશોમાં આ નોલેજ ફેલાતા કેટલા વર્ષ લાગેલા? 200 વર્ષ. તમે જો નકશામાં તો ઇન્ડિયા, ચાઇના, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, એશિયા, મેન જે આપણા દેશ છે ને બધા, એ પૂર્વમાં આવેલા છે. ને પશ્ચિમ બાજુ તમે જાઓ, બરાબર, તો પેલા મધ્ય એશિયા આવે, ઈરાન, ઇજિપ્ત, ટર્કી. બરાબર. એની પછી આવે યુરોપ, આખું યુરોપ, જર્મની, લંડન, એ બધું આવે. એટલે આપણું જે એરિયા છે ને આખો પૂર્વ ભારત કહેવાય. કયું ભારત? પૂર્વ ભારત. ને એ લોકો જે છે ને અંગ્રેજો, પશ્ચિમ ભારત. એટલા માટે એ લોકોના દેશોને શું કહીએ આપણે? વેસ્ટર્ન. વેસ્ટર્ન કહેવાય. શું કહેવાય? વેસ્ટર્ન. કેમ કે આપણે એમનું કલ્ચર ફોલો કરીએ. એ લોકો જે કપડા પહેરે ઇન્ડિયામાં પહેરીએ છે, વેસ્ટર્ન કે ને. ડાન્સ, ડાન્સ તો કે વેસ્ટર્ન. ખાવાનું વેસ્ટર્ન. આવું છે. એટલા માટે વેસ્ટર્ન કહેવાય. ખબર હતી આ વસ્તુ? નથી ખબર? એમને બોલ્યા કરતા હતા વેસ્ટર્ન વેસ્ટર્ન. ચાલો, તો પશ્ચિમના દેશોમાં આ નોલેજ ફેલાતા, સ્પ્રેડ થતા કેટલા વર્ષ લાગેલા? 200. ઇટ વોઝ ઓનલી 1242 1242 ની સાલ.
તમે તો હશો નહીં, મેં બી નહીં હો. ચલો ભાઈ 1242 માં ઇંગ્લિશ મોંગ એટલે સંત સાધુ. તો પેલી છોકરી રહો દે ને. 1242 માં ઇંગ્લિશ સાધુ આવેલા રોજર બેકોન. ચાલો રોજર બેકોન કરીને એક સાધુ આવેલા હતા. રિવીલ નો મતલબ શું થાય? બહાર પાડવું. રિવીલ નો મતલબ ઓલરેડી આપણે જાણેલો છે. રિવીલ એટલે કોઈ ખાનગી વસ્તુને બહાર પાડીએ તેને રિવીલ કહેવાય. તો રોજર બેકોને બહાર પાડ્યો હતો ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. હી કન્સિડરેડ, તેમને ગણવામાં આવે છે, રોજર બેકોન જે સાધુ છે ને, હી કન્સિડરેડ એટલે તેમને ગણવામાં આવે છે, સોરી વાક્યમાં થોડું ભૂલ થઈ ગઈ. જે સાધુ છે તે પાવડરને ગણે છે. શું ગણે છે? ડેન્જરિયસ સબસ્ટેન્સ. સબસ્ટેન્સ એટલે પદાર્થ. સબસ્ટેન્સ નો મતલબ શું થાય? પદાર્થ. ચલો રોજર બેકોન જે સાધુ હતા એ આ પદાર્થને શું ગણે છે? ડેન્જરિયસ સબસ્ટેન્સ, ખતરનાક પદાર્થ છે. ચાલો 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 કઈ નહીં, ધ્યાન આપો. તેમને લખ્યું હતું ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. કઈ ભાષામાં લખેલું? ગ્રંથમાં એમને ચોખ્ખું નતું લખ્યું કે આ વસ્તુ ખતરનાક છે, પણ કોડ લેંગ્વેજમાં લખેલું કે આ પદાર્થ જે છે બહુ ડેન્જર છે, ભવિષ્યમાં આનાથી બહુ નુકસાન થઈ શકે છે. બરાબર? જેમ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને પેલો પદાર્થ વિકસાવેલો અણુની એમને થિયરી આપેલી ને. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જે નિયમ છે સાપેક્ષતાવાદ કે એવો નિયમ છે, એમના પરથી પેલા અણુબોમ્બ બનેલા છે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને અમેરિકાવાળાને વોર્નિંગ બી આપેલી કે આ વસ્તુ બહુ ડેન્જર છે, છતાં બી લોકોએ ના માન્યું ને જાપાન ઉપર બે ફેંકી દીધા. હિરોશીમા નાગાસાકી. પતી ગયું, આખું જાપાન ફિનિશ. હજુ બી જે લોકો જન્મ લે છે તે બી એવા જ હોય છે, વિચિત્ર, ખોડ ખાપણ વાળા, ખામી વાળા. એટલે વિચાર કરો, અણુબોમ્બ એટલે કેટલો પાવરફુલ બોમ્બ હોય. બધા દેશો પાસે છે અણુબોમ્બ, બધા દેશો પાસે. બરાબર? અત્યારે જો કોઈ દેશનું મગજ ફરી ગયું તો આખી દુનિયા તો બગડ નાખે. કેમ કે એક દેશ બીજા પર ફેંકે તો બીજો શાંત રહેવાનો, એ બી ફેંકશે, બંનેનું જોઈને ત્રીજો વચ્ચે પડશે, આખી દુનિયા સાફ. બરાબર? આખા ઇન્ડિયાને જો પૂરું કરવું હોય ને 2 અણુબોમ્બ જોઈએ ખાલી, બસ 2, બહુ બધો 3, 2-3 અણુબોમ્બ જોઈએ, આખું ઇન્ડિયા ફિનિશ. પાકિસ્તાનને કરો તો એક નહીં, એક એટલે આ દુનિયામાં સાંભળો, આ દુનિયાનો અંત ગમે ત્યારે આવી શકે, નક્કી ના. કેમ કે ટેકનોલોજી એટલી સારી ને એટલી ઘાતક બી છે, ડેન્જર બી છે. બરાબર? ચલો આટલી સુધી રાખીએ. બરાબર? કાલે મળીશું ફરી, નેક્સ્ટ કન્ટિન્યુ કરીશું આ ચેપ્ટર આપણે.